क्वेश्चन नंबर 194 मतलब में एम्स 95 में 1995 में पूछायेलो प्रश्न है। बराबर है। आ मैं तमने होमवर्क में आपेलो तो पण डाउट है तो हूँ तमने करावुं छुं। एक बंध पात्र है एमां भरेला वायुनुं तापमान 1 डिग्री सेल्सियस वधारता तेना दबाणमां 0.4 डिग्रीनो वधारो थाय ते तेनुं प्रारंभिक तापमान केटलुं हशे एवुं आपणे पूछ्युं छे। ओके, जोई लईए। एक आ बंध पात्र है, समझी लो। वायुनुं तापमान 1 डिग्री सेल्सियस वधारवामां आवे छे। एमां वायु भरेलो छे। हवे एनुं तापमान धारी लो के कैपिटल टी छे, केल्विन। ओके, दबाण लई लो के पी छे। ओके, હવે શું કહે છે એક બંધ પાત્રમાં ભરેલા વાયુનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારતા તેના દબાણમાં 0.5% નો વધારો થાય। તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ વધારવાનું છે તો અહીંયા હું શું લખીશ T+1 કેલ્વિન। જો કદાચ કોઈ વિદ્યાર્થીને આમાં કન્ફ્યુઝન હોય એક વસ્તુ, ધારો કે આ તો એક એક્ઝામ્પલ તમને આપું છું। ફોર એક્ઝામ્પલ ધારો કે આનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે ફોર એક્ઝામ્પલ, બરાબર છે। હવે એમાં 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું છું। 0 ડિગ્રીમાં 1 ડિગ્રી વધારો, 0 + 1 તો 1 ડિગ્રી સેલ્સિયસ। હવે આને તમે કેલ્વિનમાં કન્વર્ટ કરો તો 0 + 2 73। હા સર, 1 + 2 73। હાજી સર। તો આને આપણે શું નામ આપી દે, બરાબર છે। આ 273 એટલે મેં શું ધારી લીધું અહીંયા ટી। સમજ પડે છે? હું શું આ ખાલી તમને સમજવા માટે સમજાવું છું, ટી, બરાબર। તો અહીંયા શું થઈ ગયું ટી, બરાબર છે। અહીંયા શું લખાય 273 એટલે T+1 એટલે અહીંયા મેં શું લીધું T+1 કેલ્વિન અને ટી કેલ્વિન। બોલો, આ ખાલી સમજવા માટે તમને છે। ઓકે, નોટ આનો પાર્ટ નથી આ વસ્તુ। ચલો, ક્લિયર? તો આ વસ્તુ તમને ક્લિયર જોઈએ અહીંયા સુધી। હવે દબાણમાં કેટલો વધારો થાય છે? 0.4% દબાણમાં વધારો થાય છે, બરાબર છે। તો પી તો છે જ, બરાબર છે, પણ એમાં કેટલો વધારો થાય છે? 0.4% ઓફ પી, બરાબર છે। તો આને આપણે કઈ રીતના લખીશું? પી પ્લસ 0.4/100 ઓફ પી, બરાબર છે। તો આને લખીશું પી પ્લસ 0.004 પી। તો વચ્ચે લોગ શું લખીશું અહીંયા 1.004 પી, બરાબર છે। અહીંયા 1 છે। ચાલો, ક્લિયર અહીંયા સુધી? તો આને આપણે નામ આપી દઈએ P2। શું નામ આપી દઈએ? P2 નામ આપી દઈએ। આને નામ આપી દઈએ T2 નામ આપી દઈએ। આને નામ આપી દઈએ T1 નામ આપી દઈએ। આને નામ આપી દઈએ T1। ચાલો, અહીંયા સુધીનું બધાને ખબર હોવી જોઈએ। આપણે ટી શોધવાનું છે, પ્રારંભિક તાપમાન, મતલબ ઇન શોર્ટ T1 શોધવાનું છે। ચાલો, તો હવે કયું યુઝ કરીએ આપણે? PV = μRT। આનો આપણે યુઝ કરી દઈએ। એક બંધ પાત્ર છે, એક જ પાત્ર છે એટલે કદ આપણે અચળ લઈ લઈએ। વી અચળ છે, વી અચળ છે, μR અચળ છે, તો આને શું લખાય? P પ્રપોઝનલ ટી લખાય। હાજી સર। હવે આપણે શું કરીશું અહીંયા? તો P1/P2 = T1/T2 લખાય। ઓકે સર। ચાલો ભાઈ, T1 ની કિંમત મૂકી દો તો T1 = T, T2 ની કિંમત મૂકી દો, T2 = શું લખાય? T1 + 1। P1 ની કિંમત મૂકી દો તો શું આવે? P। P2 ની કિંમત મૂકી દો તો શું આવે? 1.004 P। PP કેન્સલ કરી નાખો, બરાબર છે। તો શું વધશે હવે અહીંયા? આને ઉપર લઈ લો તો 1.004 ટી અહીંયા આવશે T+1। ચલો, આ ટી અહીંયા લઈ જાઓ, માઇનસ થઈ જશે તો 1.004 - ટી એટલે શું આવે? 0.004 ટી = 1। ઓકે બચ્ચો, તો ટી = શું આવે? 1/004। ક્લિયર? તો પછી હવે આપણે અહીંયા શું કરીશું?
100/4 क्लियर। चलो तो 25 4 जा तो 100 એટલે 250 ઇન્ટુ 4 એટલે 1000 તો શું આવે 250 કેલ્વિન 250 કેલ્વિન આપણો આન્સર છે। જોઈ લો, ચેક કરી લો આપણે। ક્લિયર અહીંયા સુધી? ઓકે ચલો ચેક કરી લો એકવાર, કોઈને કંઈ ડાઉટ હોય કન્ફ્યુઝન હોય તો પૂછી લો। ओके चलो आगे बढ़े। चलो बच्चों 148 નંબરનો ક્વેશ્ચન છે જે પીએમટી એઆઈપીએમટી 1989 માં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર છે। ખાસ તો પૂછાયેલા પ્રશ્ન પીવાયક્યુ કહેવામાં આવે છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન, ક્લિયર, મોસ્ટ આઈએમપી, બરાબર છે। તો તમને ખબર પડે કે નહીં રિયલી કઈ રીતના ક્વેશ્ચન પૂછાય, બરાબર છે। કોન્સેપ્ટ તો આપણે શીખી ગયા છે પણ ક્વેશ્ચન કઈ ટાઈપના પૂછાય આપણે ખ્યાલ હોવો જોઈએ। ચાલો તો ફર્સ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ છીએ પીએમટીનો। એટલે આ ક્વેશ્ચન એ છે કે જે મેં ટોપિક જે ચલાવ્યો છે ને કોન્સેપ્ટ એને રિલેટેડ ક્વેશ્ચન આપણે એઝ અ ફિલ્ટરિંગ કરેલા છે, સમજ પડી કે નહીં? ઓકે, હજી એક કોન્સેપ્ટ બાકી જ છે તો એના પછી ક્વેશ્ચન, એટલે બધા પીવાયક્યુ તમારે શું થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે। ઓકે તો ચાલો, અચર કદે જો તાપમાન વધારવામાં આવે, કદ અચર રાખી દો, તાપમાન વધારવામાં આવે તો શું થાય? દિવાલ પર થતી અથડામણ ઓછી થાય, એકમ સમયમાં અથડામણની સંખ્યા વધે, અથડામણો સીધી રેખામાં થાય, અથડામણો બદલાશે નહીં। ધારો કે આ પાત્ર છે, કદ આનું અચર રાખી લઈએ ભાઈ, અહીંયા તાપમાન વધારવામાં આવે તો આ પાર્ટિકલ શું કરશે? એકમ સમયમાં અથડામણોની સંખ્યાની ગતિ ઉર્જા વધશે। તાપમાન વધે, ટી વધે એટલે શું થશે? એની ગતિ ઉર્જા વધશે। ગતિ ઉર્જા વધે તો શું થાય? અથડામણની સંખ્યા વધે, એકમ સમયમાં થતી અથડામણની સંખ્યા વધશે। ઓકે તો જવાબ શું આવે ભાઈ? એકમ સમયમાં અથડામણોની સંખ્યા વધે। બોલો હા યા ના? યસ, ફટાફટ અથડાવા લાગશે, ધડાધડી। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। 151 નંબરનો ક્વેશ્ચન છે, વાયુના ગતિવાદ અનુસાર નિરપેક્ષ શૂન્ય તાપમાને શું થાય? ક્યારે પૂછાયેલો છે? પીએમટી 9 એઆઈપીએમટી 1990। આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે। હવે પહેલી વસ્તુ એક યાદ રાખો, 0 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન, 0 ડિગ્રી કેલ્વિન એનો મતલબ શું થાય? ઇઝ ઇક્વલ ટુ -273 ડિગ્રી સેલ્સિયસ। हाँ सर, बोलो यस या नो? क्लियर? तो बच्चे लोग -273 ડિગ્રી સેલ્સિયસ પર શું થાય? તો ઘણી બધી મેટલ હોય, બધાને તમને ખ્યાલ છે -273 ડિગ્રી સેલ્સિયસ આગળ તો ઘણી બધી મેટલની પણ પ્રોપર્ટીઝ બદલાઈ જાય આ લેવલ ઉપર। સમજો તો ખરા, -273 ડિગ્રી સેલ્સિયસ એટલે એવું બને, ધાતુ હોય અધાતુ થઈ જાય, અધાતુ હોય ધાતુ બની જાય, કોઈ સુપર કંડક્ટર બની જાય। શું બની જાય? સુપર કંડક્ટર। ક્લિયર? કોઈના કલર બી ચેન્જ થઈ જાય, એટલે ઘણી બધી પ્રોપર્ટી બદલાઈ જાય। તમને ખ્યાલ હોય તો કોઈ ફોર એક્ઝામ્પલ
લોખંડ છે, સમજો એક એક્ઝામ્પલ આપું, લોખંડ છે, એને તમે અતિશય ગરમ કરવામાં આવે તો એ કેવા કલરનું દેખાય? ફૂલ ગરમ કરો, હાજી, કેવા કલરનું જોવા મળે તમને? રેડિશ કલર દેખાય કે નહીં? રેડ કલર, યસ યા નો? ઓકે, તો રેડ કલર તમને દેખાય છે, એની પાછળનું રીઝન શું છે? કે રેડ કલરની જે વેવલેન્થ, મતલબ રેડ કલરની જે તરંગ લંબાઈ છે, એટલે મતલબ ઈ પ્રકારના રેડિયેશન ઉત્પન્ન કરે છે જેની તરંગ લંબાઈ રેડ કલરને મળતી આવે છે. એટલે કહેવાનો મારો મતલબ એ કે ટેમ્પરેચર ચેન્જ થાય તો પ્રોપર્ટી શું થવાની છે? ચેન્જ થવાની છે. ઓકે, લોખંડ જો તો આમ તમને એઝ અ બ્લેકિશ કલરનું દેખાય, બ્લેક ટાઈપનું, બરાબર છે. હવે એને ગરમ કરો તો રેડ કલરનું દેખાવ મળે. વાય? બરાબર છે. તો અહીંયા પણ શું થાય? 0 એટલે -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું થશે? અણુઓની ગતિ બંધ પડી જશે, k ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. ઓકે બચ્ચો, શું થઈ જશે? આ વસ્તુ આ રીતના પણ સમજાઈ શકું છું કે મારે કોન્સેપ્ટ તમને ચલાવવાનો બાકી છે, બરાબર છે. બટ આ પણ આવે F/2 RT, T ઇઝ ઇક્વલ ટુ 0 થાય એટલે કાઇનેટિક એનર્જી શું થઈ જાય? 0. બટ આ મુક્તતાના અંશો એ બધું બાકી છે, એટલે હું આ બીજી રીતના તમને સમજાવું છું. K ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ઓકે, વાયુના ગતિવાદ અનુસાર તાપમાન 0 તો E 0 એટલે કે K બરાબર 0. તો અહીંયા અણુઓની ગતિ શું થઈ જાય? બંધ પડે. શું બની? બંધ. ક્લિયર બચ્ચો? ઓકે, ચાલો. $154 નંબરનો ક્વેશ્ચન છે. ચલો ભાઈ, 154 નંબરનો ક્વેશ્ચન ક્યાં પૂછાયેલો છે ભાઈ? કઈ કઈ જગ્યાએ પૂછાયેલો છે? તો એક તો પૂછાયેલો છે PMT 191 એન્ડ 193, ડબલ વાર પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર છે. જો PYQ ક્વેશ્ચન કરવાથી ફાયદો શું છે? તો તમને ખબર પડે કે કયા ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન તમને પૂછાય છે. ઓકે બચ્ચો, તો સિમ્પલ છે, મેં તમને થિયોરી કરાવી છે, થિયોરી ઉપરથી જ આનો આન્સર છે. P ઇઝ ઇક્વલ ટુ 2/3 E. કોઈને ડાઉટ હોય તો થિયોરી લેક્ચર પછી જોઈ લેજો, એમાં આવું સૂત્ર હોય છે, P ઇઝ ઇક્વલ ટુ 2/3E. ઓકે બચ્ચો, તો ડાયરેક્ટ આન્સર શું આવશે? P અને દબાણ અને E વચ્ચેનો સંબંધ, ઉર્જા વચ્ચે. ઓકે, થિયોરીમાં વચ્ચે આ ભાગ લખેલો હોય છે, P ઇઝ ઇક્વલ ટુ 2/3E. ચલો આગે बढ़े. 155 નંબરનો ક્વેશ્ચન છે, CBSE PMT 93 માં પૂછાયેલો પ્રશ્ન છે કે વાયુનું અચર કદે તાપમાન ત્યારે જ વધે. શું કહે છે? વાયુનું અચર કદે, કદ અચર રાખો, ત્યારે કદ અચર લેવાનું છે. તાપમાન ત્યારે જ વધે જ્યારે અણુઓની દિવાલ પરની અથડામણ ઓછી થાય, એકમ સમયમાં દિવાલ પર અણુઓની અથડામણની સંખ્યા વધે, અથડામણ સુરેખ પથ્થર હોય, અથડામણની સંખ્યા બદલાતી ન હોય. બચ્ચો શું આન્સર આપે? તો એકમ સમયમાં દિવાલ પર અણુના અથડામણોની સંખ્યા વધે તો શું થાય? તાપમાન વધે. ઓકે, તાપમાન વધારો તો શું થાય? ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે તો શું થાય? દિવાલ પરના અણુઓની અથડામણની સંખ્યા વધે. હમણાં આગળનો જે બેટા પ્રશ્ન આવ્યો હતો એ પ્રશ્ન છે 89 માં પૂછાયેલો હતો. આ જ પ્રકારનો પ્રશ્ન ક્યારે પૂછાયેલો છે? 93. ચાલો, તો મારા ખ્યાલથી તમને આ વસ્તુની વ્યવસ્થિત સમજ હોવી જોઈએ. ઓકે બચ્ચો, 157 નંબરનો ક્વેશ્ચનની વાત કરીએ આપણે. ચલો ભાઈ, 157 નંબરનો ક્વેશ્ચન છે. ચાલો ભાઈ, શું કહેવા માંગે છે? ચાલો, 157 નંબરનો ક્વેશ્ચન PMT 94 માં પૂછાયેલું છે. શું કહે છે? જો એક વાયુનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસથી 927 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે
તો તેનું સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ કેટલું થશે? સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ, આને શું કહેવાય? રૂટ મીન સ્ક્વેર, ઇંગ્લિશમાં એ કહેવાય. હાજી ભાઈ, ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ. કઈ રીતના આને સોલ્વ કરવો છે? તો આપણી પાસે બચ્ચો લોગ સૂત્ર કયું છે? VRMS √3 KBT/m. હા સર, આવું કંઈક તો તમે કરાયું હતું ભવિષ્યમાં, સોરી ભૂતકાળમાં. VRMS પ્રપોઝનલ √T. આ બધાને આપણે અચલ લઈ લેવાનું. વાયુનું દર છે એ પણ અચલ લઈ લીધું. 3 KB બધી વસ્તુ આપણે શું કરી લીધી? અચલ. ચલો તો હવે સોલ્વ કરીએ આપણે. તો VRMS 1 ઇઝ ઇક્વલ ટુ VRMS 2 1 2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? T1/T2. હાજી સર, ડાયરેક્ટ અહીંયા લખી દઈએ. T1 એ શું લખાય? 27 છે તો શું લખાય? 300 કેલ્વિન. બરાબર છે. અને 92 માં પ્લસ 273 કરો તો કેટલા આવશે? 1200 કેલ્વિન. 0 0 કેન્સલ. 3 4 જા 12 થાય. આને શું લખાય? 1/2. તો V1 ઇઝ ઇક્વલ ટુ V2/2. તો સરેરાશ જો એક વાયુનું તાપમાન 27 ડિગ્રીથી 92 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે, બરાબર છે, તો સરેરાશ વર્ગીકૃત ઝડપનું મૂલ્ય એટલે કે V2 કેટલું થાય? 2 ગણું થશે. બરાબર છે. ચલો જોઈ લો, એકવાર ચેક કરી લો. આમાં તાપમાન વધે તો ઝડપ વધવાની જ છે, તો સ્વાભાવિક છે. તાપમાન વધ્યું તો ઝડપ છે એ કેટલી થાય? એક સરખી તો રહેવાની નથી. બરાબર છે, એટલે 2 ગણી થવાની છે. જોઈએ આપણો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 161 નંબરનો ક્વેશ્ચન છે. 0 કેલ્વિન તાપમાને નીચેનામાંથી કયા વાયુના કયા ગુણધર્મ શૂન્ય હોય? આવ્યો 0 કેલ્વિન તાપમાન. હમણાં આગળનો પ્રશ્ન જ છે, મેં કીધું ઘણીવાર પૂછાયેલો છે. એટલે 273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કયો ગુણધર્મ એટલે કે વાયુની જે ગતિ ઉર્જા છે એ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. ઓકે, એ ઇઝ ધ રાઈટ આન્સર. ગતિ ઉર્જા શૂન્ય થાય. નેક્સ્ટ ક્વેશ્ચન બચ્ચે લોગ નીટ 2013 પૂછાયેલો છે, IIT પણ પૂછાયેલો છે 92માં. બરાબર છે. જો કે હું ગ્રાફનો એક પોર્શન છે ને છેલ્લે પાછું હમણાં કરાવવાનું છું, એ કોન્સેપ્ટ પતે એટલે ટોટલી ગ્રાફનો A to Z આખો ભાગ જ લેવાનો છું. બરાબર, છતાં પણ આપણે આ પ્રશ્ન સોલ્વ કરી નાખીએ. ઓકે, એક આદર્શ વાયુ છે અચળ જથ્થા માટે કદ V વિરુદ્ધ તાપમાન T ના બે જુદા જુદા અચળ દબાણ P1 અને P2 માટે આલેખ આપેલો છે. V વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ છે. બરાબર છે. V વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ છે. દબાણ છે ને એ અચળ છે. ઓકે સર, તો આ આલેખ પરથી શું કહી શકાય? હવે VT બરાબર, ચાર્લ્સનો નિયમ, દબાણ અચળ, P અચળ. બરાબર છે. કદાચ તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે બધા મેં નિયમ સમજાવ્યા ત્યારે પણ આ આપણે ટોપિક લીધેલો હતો. બરાબર, થોડું ઘણું ગ્રાફ વિશે પણ તમને સમજાવ્યું હતું. પણ અહીંયા થોડુંક આપણે જોઈએ ડિટેલમાં. V અને T નો ગ્રાફ છે, સમજી. દબાણ અચળ છે. બરાબર છે. તો V ઇઝ ઇક્વલ ટુ μR/P ઇન્ટુ T આવું લખાતું હતું. હા સર. તો V/T ઇઝ ઇક્વલ ટુ μR/P લખાય. હા સર. V/T ને શું લખાય? આ સ્લોપ થયો કે નહીં, આને આ રીતના સરખાઈ દો. Y ઇઝ ઇક્વલ ટુ mx સાથે સરખાવો. હા સર. તો m બરાબર એટલે શું થયો? સ્લોપ. તો એને tan θ લખાય. હા સર.
જેને આપણે એમ એટલે ઢાર કહેવાય. યસ સર. ટેન થીટા બરાબર શું લખાય સર? વીટી લખાય. સોરી વીટી, હા ઓકે. વીટી વીટી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો ભાઈ? મ્યુ આર બાય પી. હા સર, અહીંયા લગી તો કમ્પ્લીટ. तो बच्चे लोग आ रीतना लखूँ टेन थीटा प्रपोजनल 1/p. हाँ सर. तो बच्चे लोग p प्रपोजनल 1/10 थीटा लखें. यस. चलो, जेनो थीटा नानो एनु दबाण वधारे एवं कहे छे. जेनो थीटा मोटो एनु दबाण ओछुं. तो पछी थीटा कोनो नानो छे? तो थीटा 1 छे ए नानो छे, बराबर. तो एनु दबाण वधारे होय तो शुं आवशे? P1 ग्रेटर देन P2. थीटा 1 लेस देन थीटा 2. व्यस्त प्रमाण થઈ ગયું ને બચ્ચે? ઓકે, આ બધું 10 માં જ થાય હો. હા, ખાસ સ્લોપ ને બધું એટલે તો 10 લીધેલું છે. 10. ઓકે. થીટા નાનો તો દબાણ મોટું, વ્યસ્ત પ્રમાણ છે. તો આન્સર શું આવે? ચાલો એકવાર બચ્ચો ચેક કરી લો. આ ટાઈપના ક્વેશ્ચન તમને નીટના પેપરમાં અવારનવાર દેખાતા હોય છે, બરાબર છે. ઘણી વખત આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે નીટ એક્ઝામ. એવું નથી કહેતો, ઓમ્સના નિયમ છે એમાંથી પણ આ ટાઈપના પ્રશ્ન આવતા હોય છે, બરાબર. શું કહેવાય, જે મેં તમને આખો કોન્સેપ્ટ સમજાવ્યું છે ને એ તમે સમજજો. આ રીતના સ્લોપ લેવાનું, સૂત્ર મૂકવાનું, ધાર લેવાનો, પછી ટેન થીટા પ્રભાવ 1/p. આ ટાઈપના ક્વેશ્ચન થર્મોમાં પણ પૂછાય, થર્મોડાયનેમિક્સ ચલાવશું એમાં પણ હશે, બરાબર છે. ઇલેક્ટ્રિસિટી લઈ લો, ઘણી બધી જગ્યાએ આ ટાઈપના કોન્સેપ્ટના ક્વેશ્ચન આવશે. ઓકે બચ્ચેલું, જેમાં આ ટાઈપનું ગ્રાફ આવશે. ઓમ્સના નિયમમાં પણ આ ટાઈપના પ્રશ્ન પૂછાય છે. ઓકે, તો જ્યારે એ ટોપિક ચાલશે તો હું તમને વસ્તુ સમજાવું. બોલો, અહીંયા લગીનું ક્લિયરિટી ચેક કરી લો બચ્ચે લો. ઓકે, ચાલો. એઆઈપીએમટી 1989માં એક પ્રશ્ન પૂછાયો છે કે વાયુનું કદ અચર રાખીને તેનું તાપમાન વધારવામાં આવે. બેટા કેટલામી વાર આ પ્રશ્ન આવ્યો છે? ત્રીજી વાર છે. વાયુનું કદ અચર રાખીને તેનું તાપમાન વધારવામાં આવે. હું ધારું તો આ એકય પ્રશ્ન મૂકી શકતો હતો, પણ મેં સિરીઝ પ્રમાણે જેટલી વાર પૂછાયેલા છે મૂકેલા છે એટલે તમને ખ્યાલ પડે કે નહીં, ઘણી વાર પૂછાય છે, રિપીટ થાય છે. તો શું આવે? એકમ સમયમાં થતી અણુઓની અથડામણોની સંખ્યા વધે. ઓકે, ચાલો ફરીથી આ ક્વેશ્ચન રિપીટ થયો. એઆઈપીએમટી 90માં પૂછાયેલો છે. ગતિવાદના આધારે વાયુના શૂન્ય નિરપેક્ષ તાપમાને શું થાય? અણુઓની ગતિ શું થાય? અટકી જશે. હાજી સર. ચાલો ફરીથી બેટા પ્રશ્ન રિપીટ થયો. એઆઈપીએમટી 91માં ક્વેશ્ચન પૂછાયેલો છે. ચાલો, તો એઆઈપીએમટી 91માં પ્રશ્ન પૂછાયેલો છે કે વાયુના દબાણ અને તેની આંતરિક ઊર્જા વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો સાચો છે? ચાલો બચ્ચો, શું આવશે? એ ઇઝ ધ રાઈટ આન્સર. થિયોરિટિકલ રિપીટ ક્વેશ્ચન છે, આગળ આવી ગયેલું છે. હાજી, ચાલો તો શું કહે છે આ પ્રશ્ન? એઆઈપીએમટી તમે જોવા જાઓ તો એઆઈપીએમટી 91માં પ્રશ્ન પૂછાયેલો છે. શું છે કે એક વાયુ પાત્ર છે, એક વાયુ પાત્રમાં એ વાયુના n અણુઓ તથા બી વાયુ પાત્રમાં 2n અણુઓનું મિશ્રણ ભરેલું છે. ઓકે, તેનું તાપમાન T છે. એ વાયુના અણુઓનો સરેરાશ વર્ગીકૃત વેગનો ઘટક v² છે. બી વાયુના અણુઓનો સરેરાશ વર્ગિત વેગ v². સંજ્ઞાઓથી દર્શાવે છે, ખાલી સંજ્ઞા બદલી નાખી છે. વી આરએમએસ હતું ને, મતલબમાં શું વી આરએમએસ ની જગ્યાએ આપણે ખાલી શું નામ આપી દીધું છે? v², અને એકને ઓમેગા સ્ક્વેર કહી દીધું છે.
પહેલાને, ઓકે, ને બીજાને શું નામ આપી દીધું છે? વી સ્ક્વેર. ખાલી સંજ્ઞા બદલી નાખી છે. ઓકે બચ્ચો, તો ઓમેગા સ્ક્વેર બાય વી સ્ક્વેર શોધો. પીએમટી 91માં ક્વેશ્ચન પૂછાયેલો છે. ફરીથી બરાબર છે, આપણે એક વખત જોઈ લઈએ શું કહેવા માંગે છે. એક વાયુ પાત્ર છે, એમાં એ વાયુના n અણુઓ છે. ઓકે, એ વાયુના n અણુઓ છે. દરેકનું દર સ્મોલ m છે. હાજી છે. દરેકનું માસ કેટલું આપેલું છે? તથા બી વાયુ પાત્રમાં બી વાયુ હોય છે, બરાબર છે. બી વાયુના 2n અણુઓનું મિશ્રણ છે. એટલે એક આ વાયુ પાત્ર છે એવું કીધેલું છે, બરાબર છે. આમાં એ વાયુના n અણુઓ છે, દરેકનું દર m છે, અને તથા બી વાયુ છે એના 2n અણુ છે, દરેકનું દર કેટલું આપેલું છે? 2m, ને મિક્સ કરેલું છે. તાપમાન T છે, કેટલું તાપમાન રાખેલું છે? T. અણુનો સરેરાશ વર્ગીકૃત વેગનું ઘટક ઓમેગા સ્ક્વેર છે, અને બી વાયુનો અણુનો સરેરાશ વેગ વી સ્ક્વેર સંજ્ઞાથી આપેલો છે. તો બચ્ચો આમાં સૂત્ર આપણે મૂકીશું વી આરએમએસ, બરાબર છે, અથવા તો ડાયરેક્ટ આ પણ મૂકી શકીએ આપણે કાઇનેટિક થિયોરી. ગતિ ઉર્જાનું સૂત્ર મૂકી દો. ભાઈ 1/2 m v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3/2 kt, બરાબર છે. ચલો, તો આ સૂત્ર બરાબર છે તમે યુઝ કરી શકો, અને આપણે આ રીતના 2 2 કેન્સલ કરીને મોડિફાઈ કરી દઈએ તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 3kt/m. ઓકે બચ્ચો, ચાલો હવે અહીંયા નંબર આપી દઈએ એ અને બી, બરાબર છે. તો આને આપણે આવું લખી દઈએ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3k, ટીના ટી રહેશે, એમ બરાબર કેટલા આવશે? એમ એ, અને અહીંયા લખી દઈએ વી બી સ્ક્વેર 3kt/m બી. ટી તો અચર છે, તાપમાન ફિક્સ છે. ચાલો, એ છે એને શું આપણે દર્શાવ્યું હતું? ઓમેગા સ્ક્વેર વડે. બી છે એને શેના વડે દર્શાવ્યું હતું? વી સ્ક્વેર વડે. ઓકે, તો થોડીક આમાં કિંમત મૂકી દઈએ. પહેલા એક કામ કરીએ, ડિવાઈડ કરી દઈએ. ચાલો, ઓમેગા સ્ક્વેર બાય વી સ્ક્વેર એટલે શું લખાય? 3kt/ma mb upon 3kt. આ બધું કેન્સલ થઈ ગયું. કે એટલે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે. mb બરાબર કેટલા આપેલા છે? 2m. ma કેટલા આપેલા છે? m. કેન્સલ. ઓમેગા સ્ક્વેર બાય વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવે? 2. આપણો આન્સર. સેમ ક્વેશ્ચન છે, ખાલી અહીંયા ઓમેગા આપણે સંજ્ઞા યુઝ કરી છે, અહીંયા વીની સંજ્ઞા યુઝ કરી છે, બરાબર છે. બીજું કોઈ વસ્તુ ફરક નથી. ચેક કરી લો એકવાર. चलो आगे बढ़े. ચાલો, 177 નંબરનો ક્વેશ્ચન છે. AIPMT 94માં પૂછાયેલો છે. મારા ખ્યાલથી રિપીટ ક્વેશ્ચન છે. 27 ડિગ્રી સેલ્સિયસથી 927 ડિગ્રી સેલ્સિયસ સુધી એક વાયુનું તાપમાન વધારતા તેના અણુઓનો આરએમએસ ઝડપ મારા ખ્યાલથી પહેલાના મૂલ્ય કરતાં બમણો થાય તાપમાન વધે, બરાબર છે. કરાવી દીધો ને અમને આગળનો ક્વેશ્ચન. ઓકે બચ્ચો, ચાલો 179 નંબરનો ક્વેશ્ચન છે. શૂન્ય નિરપેક્ષ તાપમાને રહેલા વાયુ માટે નીચેનામાંથી કઈ રાશિનું મૂલ્ય શૂન્ય થશે? ફરીથી રિપીટ ક્વેશ્ચન છે. ગતિ ઉર્જા.
ચાલો બચ્ચો AIPMT 2017 માં પૂછાયેલો પ્રશ્ન છે. IMP ક્વેશ્ચન છે. આ ટાઈપના પ્રશ્ન પૂછી શકાય, એટલે હું પણ IMP લખી દઉં છું. પૂછી શકે આ ટાઈપના પ્રશ્ન વધારે વખત. આ પ્રકારનું જ્યારે વાયુના તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસથી 90 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે છે, ત્યારે અણુના RMS વેગમાં થતો પ્રતિશત વધારો કેટલો થશે? પ્રતિશત શબ્દ વાપર્યો છે. પ્રતિશત તૂટી એવું શોધવાનું આવશે. પ્રતિશત વધારો કીધો છે, પર્સન્ટેજમાં શોધવું પડશે. અણુઓનો RMS એટલે એક તો નક્કી થઈ ગયો કે RMS વેગ છે અને તાપમાન એની વચ્ચે કંઈક સંબંધ હશે, એટલું તો આપણે ખ્યાલ પડી ગયો. બરાબર છે. ચાલો, તો એટલું થોડુંક આપણું મગજ ચાલ્યું કે નહીં ભાઈ, એ વચ્ચે કંઈક સંબંધ છે, એની વચ્ચે કંઈક મતલબમાં એનો યુઝ કરીને આપણે સોલ્વ કરવો પડશે. તો ચાલો VRMSનું સૂત્ર મૂકો, 3kBT/m. વાયુ જેટલો પણ વાયુ છે ફિક્સ છે, એનું માસ ફિક્સ હશે. બરાબર છે. એટલા માટે 3kB/m અચલ લઈ લઈએ. તો VRMS પ્રપોઝનલ શું લખાય? √T. તો VRMS છે એને શોર્ટમાં હું V લખીશ. બરાબર છે. કોઈ કદ નહીં સમજવું. તો હવે અહીંયા લખીએ, ડિવાઈડ કરી દઈએ આપણે. તો શું કરીએ? તાપમાન વધે એટલે વેગ વધવાનો છે. બરાબર છે. સમપ્રમાણ છે. તો અહીંયા લખી દો V2/V1 ઇઝ ઇક્વલ ટુ √T2/T1. ઓકે. તો બચ્ચો આને શું લખાય? T2 છે 90 + 273. યસ, 30 + 273. થોડાક ડિજિટ અટપટા આવશે. તો કેટલા લખાય ને? 263. ઓકે બચ્ચો, આને શું લખાય? 303. કડીક આને અંદર રહેવા દઈએ આપણે. બરાબર છે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ ભાઈ, V2/V1 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? સોરી, અહીંયા આવશે 3 આવશે. બરાબર. ઓકે, 3 આવશે. ચાલો, તો હવે એક વસ્તુ થઈ ગઈ કે 363/√303. હવે મારે શોધવાનું શું છે? અણુના RMS વેગ છે એનો પ્રતિશત વધારો. તો શું કરવું પડે? V2 - V1/V1 ઇન્ટુ 100%. V2 - V1 એટલે વધારો થયો, એને ટકાવારીમાં આપણે કન્વર્ટ કરી નાખીએ. ફોર એક્ઝામ્પલ, ઘણા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ હોય, તો થોડુંક એની ક્લિયરિટી આપી દો. ધારો કે તમારે ફિઝિક્સમાં 100 માર્ક્સની એક્ઝામ હોય. બરાબર છે. એમાં 80 આવ્યા. કેટલા પર્સન્ટેજ? 80. ફર્સ્ટ એક્ઝામમાં 50 રાખીએ. ચાલો, 50 આવ્યા. ઓકે, પહેલી એક્ઝામ. પછી એમાં તમારે સમજો કે 30 માર્ક્સ, 50 આવ્યા ને, 30 માર્ક્સનો વધારો થયો. કેટલા થયા? 80. તો કેટલા ટકા વધારો થયો એવું મારે કહેવું હોય તો તમે શું કરશો? પહેલી એક્ઝામમાં બરાબર છે 50 આવ્યા, પછી 30નો વધારો થયો, તો તમે શું કરો? કેટલો વધારો થયો? 80. પહેલી એક્ઝામમાં 50 માર્ક્સ, બીજી એક્ઝામમાં 80 માર્ક્સ આવ્યા, તો કેટલો? 80 - 50 કરો તો કેટલા થયા? 30. બરાબર છે. તો એટલો શું થયો તમારો વધારો? ડિવાઈડ બાય શું કરી દો? પહેલી એક્ઝામમાં જેટલા સ્કોર હતો એ કરી નાખો. ઓકે, તો આ રીતના મતલબમાં તમે વધારો પર્સન્ટેજમાં ફાઇન્ડ કરી શકો. બરાબર છે. તો ચલો ભાઈ, આને શું લખાય? 363 લખો માઇનસ. જો કે આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણી સમક્ષ આવેલા છે. ઓકે, તો હવે બધી આ વસ્તુ ક્લિયરિટી હોવી જોઈએ. અમુક વસ્તુ આ રિપીટ જ થતું હોય છે. મેં તમને અગાઉ પણ કીધું હતું. બરાબર છે. આ વસ્તુ વારંવાર રિપીટ થાય છે. 303. હવે બચ્ચો આનું આપણે કેલ્ક્યુલેશન કરવા માટે, બરાબર છે, જો કે મને ખ્યાલ છે 365, પણ આનું તો કેલ્ક્યુલેશન કરવા માટે તમારે કેલ્સીનો યુઝ કરવો હોય તો કરો, અથવા તો નજીકના વર્ગમૂળ ફાઇન્ડ કરી લો. બરાબર છે.
363 એનું નજીકનું વર્ગમૂળ એટલે તમે 19 આવે, બરાબર, પણ એ તમે વિચારીને કરજો. આપણે વર્ગમૂળ લઈ લઈએ, બરાબર છે. તો શું આવશે? 363. ઓકે, ચાલો શોર્ટમાં કેમ કરવું એ પણ હું તમને સમજાવી દઈશ, બરાબર છે. એટલે આપણે ફાઇનલ આન્સર લાવી દઈએ. 303નું શું આવે? 17.40. 17.40. ચલો બાદ માઇનસ કરશો એટલે કેટલા આવશે? 1.65 ડિવાઈડ બાય 17.4 ઇન્ટુ, હા આનો પર્સન્ટેજ છે એટલે ઇન્ટુ 100%, ઇન્ટુ 100%, ઇન્ટુ 100%. ચાલો બચ્ચો, તો મેઇન આનો આન્સર શું આવશે? તો 165 ડિવાઈડ બાય 17.5. તો ફાઇનલ આનું, ઓકે 1 મિનિટ, હા 9.42%. જે કોની વધુ નજીક છે? આની વધુ નજીક એટલે એપ્રોક્સી કેટલા લઈ લઈએ? 10%. તો આન્સર શું આવશે? ભલે આની નજીકનો 10 જવાબ છે, તો 10 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે બચ્ચો, ચાલો પછી તમારે કદાચ શોર્ટમાં કરવું હોય, ઝડપથી તમારે કરવું હોય તો તમને યાદ રાખવું પડે ભાઈ 19નો શોર્ટ ટ્રીક બતાવી દો. ટ્રીક 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 ટ્રીક, બરાબર, કેલ્સી વગર ટ્રીક. તો આને આ રીતના લખી દો બચ્ચો. 363 છે તો 361 લખી દો. હા સર લખી દો, બરાબર છે. પછી 303 છે તો 289 લખી દો. હાજી સર. આને 289 લખી દો. હાજી સર. 361 છે તો એ કોનું વર્ગમૂળ છે? એ ખબર હોવા જોઈએ આપને વર્ગમૂળ. ઓકે, તો 19. એટલે હું તમને કહી દઉં કે નીટના વિદ્યાર્થીઓને 1 થી 25 લગીના વર્ગ આવે, 1 to 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ તમને કમ્પ્લીટ હોવા જોઈએ. શા માટે? ઝડપ વધારવા માટે બેટા. ઓકે, બાકી કોઈ જરૂર નથી. 289 એટલે શું આવે? 17 આવે અપોન 17, 2/17. ઓકે, ઇન્ટુ 100% કરી દો આને. 100%, 100% ઇન્ટુ 100%. તો 200 ડિવાઈડ બાય 17. ઓકે બચ્ચો, તો આન્સર આવી જશે. ચાલો, ઓકે, તો 200 ડિવાઈડ બાય 17. હવે આનો તમે ઇઝીલી મતલબમાં આન્સર લખી શકો, બરાબર. 11 સમથિંગ આવે. ક્લિયર? તો જવાબ કોની નજીક છે? 10 ની નજીક 11. આ રીતના ટ્રીકથી તમે સોલ્વ કરી શકો. ઇટ્સ અ ટ્રીક વિધાઉટ કેલ્સી થ્રુ. બોલો યસ. સમજ પડી? વિધાઉટ કેલ્સી થ્રુ. આમાંય ખબર પડી જાય, બરાબર. 170 ઉપર છે, 200 એટલે 11, 10 ઉપર જવાબ આવે એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? જોઈ લો એકવાર. ઓકે, ટ્રીક તમને આપું છું ખાસ. તમને નીટમાં કેલ્સી વગર તમને આ તમારે પ્રેક્ટિસ આની કરતું રહેવાની છે, બરાબર છે. વારંવાર આની પ્રેક્ટિસ થવી જોઈએ એટલે તમારી ઝડપમાં થશે વધારો થશે. ચેક કરી લો એકવાર. ચલો ક્લિયર? નીચે જથ્થાના વાયુનું કદ 10% ઘટાડવામાં આવે તો અચળ તાપમાને રાખીને દબાણ કેટલા ટકા વધારે? આ લગભગ મેં કરાવી દીધેલો પ્રશ્ન છે, બરાબર છે. ચલો ભાઈ, ભૂલથી આવી ગયેલો છે પણ છતાંય તમે હોમવર્કમાં આપી દીધેલો છે, પણ તમે કરી નાખજો. ચાલો 195 નંબર, સોરી, હા 195. એમ્સ 97માં પૂછાયેલો પ્રશ્ન છે. 97. કોઈ પણ વાયુ માટે તેના અણુની સુરેખ ગતિ ઉર્જા કેટલી હોય? કોઈ પણ વાયુ લઈ લો, તેના અણુની સુરેખ ગતિ ઉર્જા. હા સર, બરાબર છે. શું કહે છે? કોઈ પણ વાયુ માટે તેના અણુ, એક અણુ છે, અણુની વાત કરી છે. અણુની સુરેખ ગતિ ઉર્જા શું આવશે ભાઈ? તો 3/2 kT, બરાબર છે.
चलो तो बी इज द राइट आंसर. is the right answer, sir. કે બચ્ચો આપ તમે તમારું સ્પીકર છે ને મતલબમાં એ મ્યુટ કરીને રાખો બધા તો વધુ સારું પડશે. બરાબર છે બચ્ચો? ચાલો તો 196 નંબરનો ક્વેશ્ચન છે. ચલો ભાઈ બચ્ચે લો ટ્રાય કરો. 1998માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, 1998માં પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો વિચારો તમે એક બરાબર પ્રશ્ન શું આવશે, એનું કઈ રીતના સોલ્વ થશે. ચાલો તો બરાબર છે, આ પ્રશ્ન હું તમને આપી દઉં હોમવર્કમાં. શું કહે છે? ટી તાપમાને વાયુના વેગનું આરએમએસ મૂલ્ય કેટલું છે? વી. એટલે કે T1 બરાબર શું છે? T1 ઇઝ ઇક્વલ ટુ ટી તાપમાન, તો વેગ V1 ઇઝ ઇક્વલ ટુ વી છે, આરએમએસ વેગ. ઓકે, તાપમાન 40 તાપમાને વી આરએમએસ વેગ કેટલો? બસ આ ટાઈપના જો પ્રશ્ન પૂછાય તો વી આરએમએસ પ્રપોઝનલ શું લખતા હતા આપણે? √T. ઓકે બચ્ચો, તો વી આરએમએસ 2 अपॉन વી આરએમએસ 1 ઇઝ ઇક્વલ ટુ √2T/T1. તો T2 by T1, તો T2 બરાબર 4T अपॉन T કેન્સલ, તો √4. શું જવાબ આવે? 2. તો V2 ઇઝ ઇક્વલ ટુ 2V1. V1 બરાબર V મૂકી દો તો 2V2 ઇઝ ધ રાઈટ આન્સર. ચલો બચ્ચો એકવાર ચેક કરી લો આ ક્વેશ્ચન. ઓકે ચલો ભાઈ અહીંયા લગીનું ક્લિયર છે. ચલો 197 નંબરનો ક્વેશ્ચન છે ભાઈ. એમ્સ 2000માં પૂછાયેલો પ્રશ્ન છે. બચેલો ક્યારે પૂછાયેલો પ્રશ્ન છે? એમ્સ 2000. શું કહે છે? 3 to 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 ગ્રામ હાઇડ્રોજન વાયુની સરેરાશ ગતિ ઉર્જા કેટલી થશે? આઈએમપી પ્રશ્ન છે. શું કહે છે સમજો? 3 to 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 ગ્રામ હાઇડ્રોજન વાયુની સરેરાશ ગતિ ઉર્જા શોધવાની છે. ચલો સરેરાશ ગતિ ઉર્જાનું પહેલા તો સૂત્ર લખી દઈએ. તો 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT. આ કોના માટે હોય છે? એક અણુ માટે હોય છે. એક અણુની બરાબર છે સરેરાશ ગતિ ઉર્જા. પણ અહીંયા આપણે આપ્યું છે 1 ગ્રામ. આ એક અણુ છે એની મતલબમાં સમજો કે સરેરાશ ગતિ ઉર્જા કીધું છે, પણ 1 ગ્રામ આપ્યું છે. બરાબર છે. તો હાઇડ્રોજનની વાત કરું, બરાબર છે, તો એનો અણુભાર વિશે વાત કરીએ તો શું આવે? 2 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, મતલબમાં 1 મોલ હોય એમાં કેટલા ગ્રામ હોય છે સમજો? 1 મોલમાં 2 ગ્રામ છે. એટલે એક ક્લિયર થઈ ગયું ભાઈ. 1 મોલ છે એમાં 2 ગ્રામ છે. બરાબર છે. તો 1 ગ્રામ હોય તો કેટલા મોલ હોય? 1/2 મોલ. 1/2 મોલ હોય તો કેટલા મતલબમાં અણુઓની સંખ્યા કેટલી હોય? 1 મોલમાં કેટલા હોય? 6.02 into 10⁻23 અણુઓ હોય. ડિવાઈડ બાય 2 લખાય. હા સર. તો આને શું લખાય? 3.01 10⁻23 અણુ. ઓકે, ફરીથી એક અણુની સરેરાશ ગતિ ઉર્જા આપને આપી છે, અને આપણે 1 ગ્રામ હાઇડ્રોજન વાયુની સરેરાશ ગતિ ઉર્જા. તો 1 ગ્રામ હાઇડ્રોજનમાં પહેલા તો કેટલા અણુઓ હોય? તો આપને પણ ખ્યાલ છે કે ભાઈ 2 ગ્રામમાં 1 મોલ હોય. બરાબર છે. એટલે કે 1 મોલમાં 2 ગ્રામ. તો 1 ગ્રામ એટલે કેટલા મોલ? 1/2 મોલ. ને 1 મોલ એટલે શું લખાય? 6.023 into 10⁻23. તો
તો કેટલા અણુઓ મળ્યા? 3.01 ઇન્ટુ 10⁻20. તો હવે અહીંયા હું લખીશ 1 ગ્રામ હાઇડ્રોજનની સરેરાશ ગતિ ઉર્જા કેટલી હોય? તો શું લખાશે? 3.01 10⁻23 અણુઓ હોય અને એક અણુની ગતિ ઉર્જા કેટલી થશે? તો by 2 kBT. ઓકે બચ્ચો, તો કિંમત મૂકો હવે 3.01 ઇન્ટુ 10⁻23. ઓકે, બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટની વેલ્યુ મૂકો. તો kb ઇઝ ઇક્વલ ટુ 1.38 ઇન્ટુ 10⁻23. ટેમ્પરેચર કેટલું કીધું છે? 327 ડિગ્રી. તો એને કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખો તો 456,600. આ કેન્સલ. $300 આવશે. ઓકે, તો વધ્યું શું? 3.01 ઇન્ટુ 3 ઇન્ટુ 1.38 ઇન્ટુ 300. ઓકે બચ્ચો, તો ચલો ભાઈ શું આવશે આન્સર? 3.01 ઇન્ટુ 3 ઇન્ટુ 1.38 ઇન્ટુ 300. ઓકે, તો આન્સર તમારો આવશે 3738. તો 3.73 ઇન્ટુ 10⁻3. બરાબર લખાય ને? અહીંયા પાવરમાં લખાય, અમે પોઈન્ટ કરી દીધું એટલે પાવરમાં લખ્યું. ઓકે, તો આ આપણો આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે બચ્ચો, ચેક કરી લો એકવાર. ચાલો, ક્લિયર છે? ઓકે બચ્ચો, ચલો આગળ बढ़े. ક્લિયર છે? હા, આમાં જો આમાં ઘણા બધી પ્રકારના પ્રશ્ન પૂછાય. તમે કહો સર કઈ રીતના પ્રશ્ન પૂછાય એ પણ હું તમને સમજાવી દઉં. અહીંયા છે ને સમજો 1 ગ્રામની જગ્યાએ 2 ગ્રામ હાઇડ્રોજન મૂકીને પણ પૂછી શકો. હા સર, એવું પણ પૂછાય. એક આગળ તમને એક પ્રશ્ન એમ્સમાં જ પૂછાઈ ગયેલો છે. કઈ ટાઈપનો છે? 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 32 ગ્રામ ઓક્સિજન વાયુની સરેરાશ ગતિ ઉર્જા કેટલી થાય? શું છે પ્રશ્ન? 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલું? 32 ગ્રામ ઓક્સિજન વાયુની સરેરાશ ગતિ ઉર્જા. તો બેટા આમાંથી લોટ્સ ઓફ પ્રશ્ન બની શકે. ઓકે, તો આને સ્ટાર આપી દેજો. તમારે બનાવવા એટલા પ્રશ્ન બની શકે અને પૂછી શકે. ખાલી આ એક બદલો, આ બદલી નાખો અને આ એક હાઇડ્રોજન છે એ બદલી નાખો. બસ. શું? તાપમાન બદલી નાખો, ગ્રામ બદલી નાખો અને કયો અણુ છે, વાયુ છે એ બદલી નાખો. એટલે લોટ્સ ઓફ ક્વેશ્ચન બની જાય, જેટલા બનાવો એટલા. પણ મેથડ, કોન્સેપ્ટ તો આ જ આવશે સેમ. કોન્સેપ્ટમાં કોઈ વસ્તુ ચેન્જ થશે નહીં. ઓકે બચ્ચો, તો સ્ટાર મેં કરી દીધા છે, 3 સ્ટાર આમાં. ઓકે, લોટ્સ ઓફ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછી શકે આના બે. ઓકે, બાકીના પ્રશ્ન તમે ઘરે બનાવજો બેસીને, નાઇટ્રોજન વાયુ રાખીને. ભાઈ 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 14 ગ્રામ નાઇટ્રોજન વાયુની સરેરાશ ગતિ ઉર્જા પૂછી શકે. 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 32 ગ્રામ ઓક્સિજન વાયુની સરેરાશ ગતિ ઉર્જા તમને પૂછી શકે. ઓકે બચ્ચો, ચાલો. એમ્સ 2002માં પૂછાયેલો પ્રશ્ન છે, કયા તાપમાને વાયુના અણુની આરએમએસ ઝડપ એસટીપીએ મળતા આરએમએસ ઝડપ કરતાં બમણી થાય? એસટીપીનો મતલબ શું થાય? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. ઓકે, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો એનું મતલબમાં ટી કેટલું આવે? 273 કેલ્વિન આવે. બરાબર છે. કયા તાપમાને વાયુની અણુની આરએમએસ ઝડપ તેના એસટીપીએમ મળતા આરએમએસ ઝડપ કરતાં બમણી થાય? તો પહેલાં આપણે T1 તાપમાન લઈ લો, V1 ઝડપ લઈ લો.
T2 તાપમાન લઈ લો, V2 લઈ લો, T2 એટલે 273 કેલ્વિન લઈ લો. ચાલો હવે થોડુંક અહીંયા મારે રેશિયો આપણે જોવાનું છે. તો આ રીતના કયા તાપમાને એટલે T1 તાપમાને વાયુની અણુની આરએમએસ ઝડપ V1 તેના એસટીપીએ મળતા આરએમએસ ઝડપ કરતાં બમણી થાય. આ બમણી છે તો અહીંયા શું લખાય 2. ખાસ આમ આ ટાઈપના પ્રશ્નમાં રેશિયો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો પછી તાપમાન શોધો T1. તો બચ્ચે લોક શું કરું બોલો, V RMS પ્રપોઝનલ શું લખાય, √T લખાય. ઓકે સર, ચલો ભાઈ તો આને શું લખું, √T1 अपॉन T2 इज इक्वल टू શું લખાય, V1 બાય V2. V1 બાય V2 કેટલા લખી દો, 2 લખી દો, સ્ક્વેર કરી દો તો T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું, 4. ઓકે, T1 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ T2, 4 ઇન્ટુ T2 બરાબર કેટલા લખું, 273 કેલ્વિન. 4 3 12, 9 10, 1092 કેલ્વિન. ઓકે બચ્ચો, પણ આને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો તો 1092 માઇનસ 273 તો કેટલા આવશે. ઓકે 9 આવી ગયું. ઓકે, પણ બધામાં 9 છે એટલે મારે આખું ગણવું પડશે. ઓકે, ટ્રીક મેં શીખવાડી હતી ને, પહેલાની બાદબાકી કરો. ઓકે, તો 12 માઇનસ 3 તો 9, પણ અહીંયા બધામાં 9 છે જુઓ, એટલે આપણે આખી જ કરવી પડે. ઓકે બચ્ચો, ચાલો ટ્રીક આમાં અજમાવી શકાય એવું નથી. હા, પણ એકમાં 8 આપ્યો હોત, એકમાં 5 હોત તો થઈ જત. ક્લિયર? તો ભાઈ બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચલો ભાઈ ચેક કરી લો. એમ્સ 2008માં બચ્ચેલો પૂછાયેલો પ્રશ્ન છે. 3 to 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા હાઇડ્રોજનને અચળ દબાણે કેટલું ઠંડુ પાડવામાં આવે તો અણુઓનો VRMS વેગ મૂળ VRMS વેગ કરતાં અડધો થાય. બચ્ચેલો સેમ ક્વેશ્ચન છે, ખાલી કોન્સેપ્ટ સેમ છે, ક્વેશ્ચન અલગ છે. બરાબર છે, આમાં 2 ગણી હતી ને આમાં શું હતું, અડધું થાય છે. ઓકે, તો આ પ્રકારનો પ્રશ્ન તમને હું હોમવર્કમાં આપી દઉં છું. ઓકે, ચાલો તો અને આપણે સોલ્વ કરવો હોય તો પણ કરી દઈએ, એમાં કોઈ એવું છે નહીં. VRMS બરાબર કયું સૂત્ર વાપરી દો, બરાબર છે, તો સૂત્ર યુઝ કરી દો. હાઇડ્રોજન વાયુ તમને આપેલો છે, એક જ છે બરાબર, અચળ દબાણ છે તો 3RT/m વાપરી લઈએ. હાઇડ્રોજન આપેલો છે, હવે એક જ વાયુ છે, હાઇડ્રોજન જ છે તો એનો અણુભાર સરખો જ હશે. બરાબર છે, એવું નથી કે હાઇડ્રોજન લીધો નાઇટ્રોજન લીધો, હાઇડ્રોજન જ છે તો 3R/m અચળ લઈ લો. તો VRMS પ્રપોઝનલ શું લખાય, √T લખાય. હા સર, હવે તાપમાન વિશે આપણે લખીએ તો T1 ભાઈ કેટલું આવે, 3 T1 બચ્ચો કેટલું આવશે, 327 પ્લસ 273 તો કેટલું આવશે, 600 કેલ્વિન. તાપમાનવાળા હાઇડ્રોજન અચળ દબાણે કેટલું ઠંડુ પાડવામાં આવે છે, ઠંડુ એટલે T2. ઓકે, T2 શોધો કેટલું ઠંડુ પાડવા. તો અણુનો VRMS વેગ મૂળ VRMS વેગ કરતાં અડધો થાય. તો પહેલાનો V1 છે, બીજાનો V2 છે, તો તેના અણુનો VRMS વેગ મૂળ VRMS વેગ કરતાં અડધો થાય. આ અડધો થાય તો અડધો અહીંયા લખી નાખો. ઓકે બચ્ચેલો, ચાલો તો અહીંયા લગી ક્લિયર હોવું જોઈએ. તો હવે આપણે લખીએ અહીંયા શું લખાય, √T2/T1 ઇઝ ઇક્વલ ટુ V2/V1. ચલો ભાઈ V2/V1 તો આને શું લખાય, 1/2 લખાય. ઓકે, સ્ક્વેર કરી નાખો તો T2/T1 ઇઝ ઇક્વલ ટુ 1/4. T1 ને અહીંયા મોકલી દો તો T1/4. T1 બરાબર 600/4. તો આને કેટલા લખાય, 150 કેલ્વિન લખાય. તો એને સેલ્સિયસમાં કન્વર્ટ કરો તો 150 માઇનસ 273 બરાબર છે. તો ફાઇનલ આન્સર કેટલો આવશે, -123. ઓકે, તો એ ઇઝ ધ રાઇટ આન્સર.